આજે તો અચાનક બગદાણા ભગુડા અને ઊંચાકોટા જવાનું થયું, એ પણ મિત્રો સાથે। તો રામ રામ ફેમિલી ને સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈને પહેલા તો ગાડીને સાફ કરી નાખી અને પછી હું નીકળી ગયો બગદાણા તરફ જવા માટે। અને પછી ભાઈ રસ્તામાંથી ઉપાડી લીધા આપણે બે મિત્રોને, એ બે મિત્રો પણ આપણી સાથે આવવાના હતા। અને ભાઈ પછી રસ્તામાં થોડીક વાર હોલ્ટ લીધો અને પોગી ગયા ફાઇનલી બગદાણા। બગદાણા પહોંચીને મસ્ત બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા। તમે પણ જરાક દર્શન કરી લો બજરંગદાસ બાપાના। પછી એક ગ્લાસ રસ ઠપકાર્યો અને પહોંચી ગયા ડાયરેક્ટ ભગુડા। પછી ભાઈ પહેલા તો શ્રીફળ લઈ લીધું અને પછી શ્રીફળ વધેરી નાખ્યું અને પછી મસ્ત મોગલમાના દર્શન કરી લીધા। અને ભાઈ જેમના પણ ઘરે દીકરો ન હોય ને તે ભાઈ અહીંયા માનતા માને છે અને માનતા પૂરી થઈ જાય છે એટલે અહીંયા ત્યાં બાળકની તસવીર લગાડે છે। પછી ભાઈ મસ્ત ભગુડા થોડી વાર આટા ફેરા માર્યા અને પછી થોડીક વાર આરામ કર્યો અને પછી ત્રણેય મિત્રો આવી ગયા ઊંચાકોટા। ઊંચાકોટા આવીને પહેલા ચામુંડામાના દર્શન કર્યા। પછી ઊંચાકોટામાં અમારું એક ઘર આવેલું છે, ત્યાં બધા મિત્રો બેસીને ઠપકારી એક સોડા। પછી મહુવામાં આવી ગયો એક આપણો મિત્ર, પછી તેની સાથે આપણે મહુવા ફર્યા થોડી વાર। તો ભાઈ મુસાફરી નાની હતી પરંતુ મજા અનેક ગણી આવી અને ભાઈ એમાંય મિત્રો સાથે હોય એટલે કાંઈ ઘટે નહીં। તો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ફોલો કરતા રહેજો અને ભાઈ બ્લોગ બનાવવામાં બહુ મહેનત થાય છે, થોડોક સપોર્ટ કરતા રહેજો।